દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાબરવાસ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના જેતપુર ગ્રામ પંચાયતના કાર્યક્ષેત્રમાં આવતા વાસ્મો યોજનાના નાના અને મોટા પાણીના ટાંકા તમામ બંધ હાલતમાં। જેતપુર ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી જનકબેન જિગ્નેશભાઈ અસારીને તેઓના કાર્યક્ષેત્રમાં આવતા વાસ્મો યોજનાના નાના અને મોટા તમામ પાણીના ટાંકા જ્યારથી આ યોજના અમલમાં મૂકી હતી ત્યારથી જ આજ દિન સુધી પાણી નથી ભરાતું, તેમજ સિમેન્ટવાળા ટાંકા પણ કાળા થઈ ગયેલ છે, તેમજ તેનો વપરાશ પણ આજ દિન સુધી થયો નથી। તેથી ગ્રામજનોની મૌખિક રજૂઆત મળતા જેતપુર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અરવલ્લી જિલ્લાની વાસ્મોના અધિકારીઓની ટીમ અને વોર્ડના સભ્યોને ગ્રામજનોને સાથે રાખી સર્વે કરતા તમામ પાણીના ટાંકાઓ બંધ હાલતમાં જોવા મળ્યા હતા અને આજુબાજુના લાભાર્થીઓને પૂછપરછ કરતા તેઓને જણાવેલ જ્યારથી આ પાણીના ટાંકા બનાવેલ છે ત્યારથી જ સદંતર બંધ હાલતમાં છે તેવું જ જણાવેલ। સરકારશ્રીએ આ યોજનામાં લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી કરેલ હોવા છતાં આ યોજનાનો લાભ આજ દિન સુધી કોઈ લાભાર્થીને મળેલ નથી। ક્યાંક ને ક્યાંક આ યોજનામાં મોટા પ્રમાણમાં ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું જણાઈ આવે છે। આ બાબતે જેતપુર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી વાસ્મોના અધિકારીઓને આ યોજના તાત્કાલિક ચાલુ કરવા સૂચન કર્યું હતું અને જો સત્વરે આ યોજના ચાલુ કરવા નહીં આવે તો તમામ આધાર પુરાવા અને વિડીયોગ્રાફ સાથે કલેક્ટરને મૌખિક અને લેખિત રજૂઆત કરવાની ખાતરી ગ્રામજનોને આપી હતી। કામ કરે તો પણ હજી એક વખત પાણી અંદર પડ્યું નહીં એવું છે। અને અહીંયા બોર છે આની જોડે કનેક્શનમાં? બોર નીચે છે, કનેક્શન ને બધું પણ બોર ઓલરેડી પૂરાઈ ગયેલું। એવું છે, પાણી બોરમાં બી નહીં આવતું? ના, નહીં આવતું, પૂરાઈ ગયું। 10 ફૂટ જેવું છે અંદર, બધું આખું પૂરાઈ ગયું બોર જ। એવું છે, નળનું કનેક્શન અહીંયા સુધી પહોંચી ગયું છે? ઘર સુધી નહીં પહોંચ્યું? નળનું કનેક્શન આપેલું છે પણ બોરમાંથી પાણી જ નહીં આવતું। ઓકે, એટલે એક વાર ભરાણો જ નથી ટાંકો? એક વખત નહીં ભરાણો। હવે વાસ્મોની ટીમ બધા તમે અહીંયા ઊભા છો, વાસ્મોનો બધો સ્ટાફ ઊભો છે, બરોબર? આપણે 8મો ટાંકો છેલ્લો ટાંકો વિઝિટ કર્યો, બરોબર છે? અને તમે બધાએ જોયું કે 8 ટાંકામાંથી એકે ટાંકામાં પાણી ભરાતું નથી કે પાણી કનેક્શન જ નથી આપેલા, બરોબર? તો હવે તમારે શું કેવું છે બોલો? હવે બધો સ્ટાફ અવેલેબલ છે, આપણે વિઝિટ કર્યું, તમારી હાજરીમાં કર્યા કે ન કર્યા? આપણે 8 ટાંકાની 8 ટાંકા કર્યા, આ છેલ્લો 8મો ટાંકો છે, પાણી આવતું નથી તો તમારે શું પછી કેવું છે? કનેક્શન નથી આપેલા, અડધા ઘરે તો નળના કનેક્શન બી નથી પહોંચ્યા, પાઇપલાઇન ક્યાંક લીકેજ છે, તો હવે તમારે છેલ્લે શું કેવું છે બોલો? આપણે એક વાર ફરીથી ચાલુ કરીને એટલે આ જે લીકેજ ખરા, હા, લીકેજ રિપેર કરી દઈએ। પછી હવે જેમાં બોર પુરાઈ ગયો છે એના માટે એક વાર સાહેબ જોડે ચર્ચા કરવી પડે બોરની, કારણ કે બોર જે કરે એ યાંત્રિક વિભાગે કરે। એક વર્ષ લેટ મોટર આપી એટલા માટે બોર પૂરાઈ એક વાર અમે જોઈ લઈએ, કારણ કે બોરમાં કેવું એ જે યાંત્રિક વિભાગે કરે એક વાર અમે એ જોઈ લઈએ શું છે, અને એક વાર ફરીથી પાણી ચાલુ કરીને આયોજન કરી લઈએ। ક્યાંક લાઈન તૂટી ગઈ હોય, ક્યાંક પ્રાઇવેટ વપરાશ થતો હોય, જે હોય બધું ફરીથી એક વાર મેન્ટેનન્સ। એટલે ટાંકા તમે કમ્પલસરી ભરી અને પાણી પીવા લાયક છે કે નથી એ ચેક કર્યા પછી ગામ લોકોને ઘરે ઘરે પહોંચાડવાની જવાબદારી તમે લો છો? એટલો કેટલો સમય લાગશે એમાં વડીલ? હવે જેમ જેમ જે ફળિયા તમે કીધા બરાબર, હવે એમાં જે એક ટાંકો હતો એ તો જૂથ યોજના આધારિત છે બરાબર, એ આપણે જોયો આપણે હેરોલભાઈના ઘર જોડે હે ને। હવે એમને એક વખત એ ટાંકો ભરાઈ જાય તો એ આખો તમારે જે ટોડા જેતપુર છે એક પ્રશ્ન નિરાકરણ થઈ જાય। બીજા આજે મિની પોકેટ ખરા એ અમારી જે ટીમ ખરી લીકેજ એજન્સીવાળી એમના જોડે અમે ચાલુ કરીને એક આખું પતાવતા જઈએ। એના પાસે કારણ શું કે એક આખું પતાવીએ ને તો એ રાબેતા મુજબ ચાલુ થાય તો પછી બીજી ટાંકો પકડતા અમને ફાવે। તમારા તરફથી થોડો સાથ સહકાર એ જો હે કે કોઈ એક માણસ હોય તો જે અમને સમજી લો કે લીકેજ રિપેર થાય છે, તો કોઈના ખેતરમાં લીકેજ રિપેર થતું હોય તો પછી એક માણસો કઈ વાંધો નહીં, એમાં 8 વોર્ડના 8 સભ્યો છે, તમે જે વોર્ડમાં કામ કરો એ અમને પહેલેથી આગલા દિવસે જાણી દેજો, એ સભ્ય અમારા જોડે જ રહેશે, બરોબર? વોર્ડ વાઇઝ કોઈ બી સભ્ય જોડે જ રહેશે। અને આ જે 8 ટાંકાનું આપણે પાણી આવતું નથી તો તમે કેટલા ટાઈમની અંદર આ ટાઈમ પિરિયડ 2 મહિનામાં 3 મહિનામાં ગામની અંદર એ ટાઈમ તમે આપવો પડશે મિત્રો। આપણે આજે લાઈન ચાલુ કરી, હવે સમજી લો હવે આ એક ટાંકો છે, ઉદાહરણ તરીકે તમે કહો આ એક ટાંકો છે, હવે અહીંયાથી જે લાઈનો ગઈ સમજી લો 2 લીકેજ હોય ઉદાહરણ, પણ કોઈ એક ટાંકો હોય જ્યાં આખી લાઈન જ તૂટફાક થઈ હોય, તો હવે જેમ જેમ ટાંકા ક્લિયર થાય એમને હું તમને કહી શકું એવું છે। દાદા તમારું શુભ નામ શું? ડામોર કંદુભાઈ પૂજાજી। આ ટોકો ક્યારે બનાવેલો છે? એકાદ વર્ષ પહેલા। તો આ પાણી ક્યાં જાય છે આ ટોકાનું? પાણી ક્યાંય નહીં, ક્યાંય નહીં, ત્યારથી બંધ જ છે, કનેક્શન જ નહીં આપ્યું, કનેક્શન નહીં આપ્યું। એટલે બોર છે પેલી વાયરિંગ પાઇપ ને બધું મોટર બધું ઉતારી દીધું છે। હા, બોરમાં પાણી લાગેલું છે? પાણી છે કેટલા ફૂટ પાણી છે? પાણી લગભગ 70 અત્યારે તો। અને બોર કેટલો કરેલો અંદાજે? લગભગ 250 થી 250 ફૂટ હશે, 250 300 ફૂટ। ઓકે ઓકે।
આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.